આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી જુનાગઢ ગિરનાર ગુજરાત। સુખદેવજી મહારાજે ત્રીજા દિવસે સવારે જીવતા શીખોનો જે ઉપદેશ આપ્યો પરીક્ષિત રાજાને, એ આપણે આગળના વિડીયોમાં જોયા હતા કે કેવી રીતે સુખદેવજી મહારાજે સંસારની અસારતા વિશે વાત કરી અને જે પણ કર્મ, જે પણ દુષ્કર્મ આપણાથી થાય છે, જે પણ પાપ કર્મ આપણાથી થાય છે, તેનું કદાપી પ્રાયશ્ચિત સંભવ નથી। કોઈ પણ કાળે એનું પ્રાયશ્ચિત સંભવ નથી। જે પાપ થયું છે એ પાપ આપણે ભોગવવું જ પડે છે, એ આપણી સામે આવશે જ। ફરક એટલો છે કે જ્ઞાની મનુષ્ય એ સમજે છે કે આ મારું જ કરેલું છે, એટલે હસતા હસતા ભોગવી લે છે કે એ મારે ભોગવવાનું જ છે। અને મૂર્ખ માણસ રોઈને ભોગવે છે, કલ્પાંત કરીને ભોગવે છે। બાકી જ્ઞાની હોય કે મૂર્ખ હોય, પાપ કર્મનું ફળ એ બંનેને ભોગવવું પડે છે, પરંતુ એના પ્રકાર, ભોગવવાના પ્રકાર બદલાઈ જાય છે। જેની પાસે સમજ છે અને જે અણસમજુ છે એટલો ફરક પડી જાય છે। તો પ્રાયશ્ચિત કોઈ કાળે સંભવ નથી। જે પાપ થયું છે એ આપણે ભોગવવું જ પડશે। તો પાપ અને પુણ્ય, સુખ અને દુઃખ એ બધાથી પરે ઉઠવું હોય તો ઈશ્વરના ચરણે સમર્પિત થઈ જવું પડે કે હવે જે કરાવે છે ઈશ્વર કરાવે છે, એવું સંપૂર્ણ સમર્પણ। તો જ આપણે આ કર્મની શૃંખલામાંથી બહાર નીકળી શકીએ। આપણે વચ્ચેથી હટી ગયા તો કોઈ કર્મ આપણને ચડતું નથી, અને ઈશ્વરના શરણે થઈ ગયા તો ઈશ્વર કોઈ ખોટું કાર્ય થવા નહીં દે। તો એ ત્રીજા દિવસે સાંજે સુખદેવજી મહારાજ ઉપદેશ આપે છે કે સંસારમાં એવી એક પણ વસ્તુ નથી કે જેનો વિનાશ યાને મૃત્યુ સર્જિત ન હોય। ત્રીજા દિવસે સાંજે સુખદેવજી મહારાજ ઉપદેશ આપે છે કે મરતા શીખો। જેને જીવતા નથી આવડતું એને મરતા પણ નથી આવડતું। એટલે ત્રીજા દિવસની સવારે સુખદેવજી મહારાજે જીવતા શીખોનો ઉપદેશ આપે છે પરીક્ષિત રાજાને, અને ત્રીજા દિવસની સાંજે મરતા શીખો એનો ઉપદેશ પરીક્ષિત રાજાને આપે છે। સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, તારા, આકાશ, જળ, સ્થળ અને તમામ જીવ જંતુઓ વહેલો યા મોડો ગમે ત્યારે નાશ થાય છે જ। જેમ વૃક્ષના પક્વ પર્ણો ખરી પડે છે ત્યારે કૂંપળો હસે છે કે તમારું કેવું પતન થયું। કોઈનો વિરોધી મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે તેનો દુશ્મન માનવ હસે છે કે કેવો એનો કર્મે મરી ગયો, પરંતુ તેઓ દ્રષ્ટિ સમક્ષ એવો ખ્યાલ રાખતા નથી કે તેમને માટે પણ મૃત્યુ આવનાર છે। તો કોઈ પણ હોય, ચંદ્ર, સૂર્ય, પૃથ્વી, તારા, આકાશ, કોઈ પણ વસ્તુ હોય, એ સર્વનો નાશ એ નક્કી છે। એનો નાશ થવાનો જ, વહેલો અથવા મોડો, પરંતુ નાશ થવું એ નક્કી છે। જેવી રીતે વૃક્ષ ઉપર પીળા પડી ગયેલા પાન એ નીચે ખરી જાય છે, ત્યારે નવી ઉગેલો કૂપળો હસે છે કે આનું કેવું પતન થયું। આપણે જ્યારે કોઈ આપણું સ્વજન મૃત્યુ પામે છે અને એની સાથે આપણે સ્મશાન ઉપર જઈએ છીએ। સ્મશાન એવી જગ્યા છે જ્યાં થોડી વાર વૈરાગ્ય જાગી જાય છે। સ્મશાનની બહાર નીકળતા જ એના તો જ્યારે કોઈ માણસ મૃત્યુ પામે છે ત્યારે બધા જ આસપાસના વ્યક્તિઓ એવી રીતે જોવે છે કે આ આભ ખાલી એની ઉપર જ ફાટ્યું છે, આ મૃત્યુ ખાલી એનું જ થયું છે, આપણું ક્યારેય થવાનું નથી। ક્યારેય માણસ એવું નથી વિચારતો કે આજે એ ગયો છે, કાલે મારો વારો છે, તો મારી કેવી ગતિ થશે, શું થશે, હજી તો મેં કંઈ જ કર્યું નથી। અધ્યાત્મમાં જે પૂંજી ભેગી કરવાની છે એ હજી કંઈ જ કરી જ નથી, અને મારું મૃત્યુ થઈ જશે તો। પરંતુ એવી ચિંતા કોઈને થતી નથી। માત્ર એક તમાશાની જેમ બધા જોવે છે કે એનું મૃત્યુ થઈ ગયું, મારું પણ થશે એવું કોઈ વિચારતું નથી। દરેકને માથે મૃત્યુ ખડું હોવા છતાં જ્યાં સુધી તે પાછળ હોય ત્યાં સુધી તેનો ભય લાગતો નથી, કેમ કે ભવિષ્યની ચિંતા અજ્ઞાની મનુષ્યો કરતા નથી। તો જેની પાસે એ જ્ઞાન જ નથી, સમજ જ નથી, એ ભવિષ્યની ચિંતા ક્યારેય નહીં કરે।
કે અગર મારું મૃત્યુ થઈ ગયું તો મારી ગતિ કેવી થશે, કંઈ જ કર્યું નથી. તો અજ્ઞાની મનુષ્યો ભવિષ્યની ચિંતા કરતા નથી. મૃત્યુ પાછળ પાછળ જ આવે છે, પણ એને ખબર જ નથી. પરંતુ જ્યારે મૃત્યુને દ્રષ્ટિ સમક્ષ જુએ છે અને પોતે અશક્ત થઈ મરવા પડે છે, ત્યારે સંસારના તમામ જીવોને મૃત્યુની પળ આવી પહોંચવાથી તેનો અત્યંત ભય લાગે છે, રુદન કરે છે અને વર્ષોથી પોતાના સુખ માટે મેળવેલ ધન, સંપત્તિ, મિલકતો આદિ ત્યજી ચાલ્યા જવાનું જાણી હાફળા ફાફડા થઈને ગભરાય છે. તો જ્યારે મૃત્યુ નજીક આવી જાય છે, હર જીવ માત્રને ખ્યાલ આવી જાય છે કે હવે મૃત્યુ નજીક જ છે, ત્યારે જે અજ્ઞાની માનવો છે, જેણે જીવતા કંઈ પ્રાપ્ત નથી કર્યું, કોઈ ભજન, કોઈ સમજ, કોઈ જ્ઞાન પ્રાપ્ત જ નથી, તો અંત સમયે તો ક્યાંથી સાથ આપે એ જ્ઞાન? તો ત્યારે જેટલી અધિક એની પાસે ધન, સંપત્તિ, મિલકતો બધું એને ભેગું કર્યું હશે. કેવી રીતે ભેગું કર્યું હશે કે જે કરવા આવ્યા હતા આપણે એ પણ ભૂલીને જે નહોતું કરવાનું એ બધું જ કરવા લાગ્યા. આપણો ધ્યેય હોવો જોઈએ મોક્ષ પ્રાપ્તિનો, પરંતુ આપણે શું કર્યું? અહીં સંપત્તિ અને સંતતિ પ્રાપ્તિમાં પૂરું જીવન વ્યર્થનું કરી દીધું, ભૌતિક સુખોમાં. તો જ્યારે મૃત્યુ નજીક આવે છે ત્યારે હાંફળા ફાફડા થઈ જાય છે કે આ બધું છોડીને મારે જવાનું છે. આ કુટુંબ, આ પરિવાર, આ ધન, આ સંપત્તિ, આ બંગલો, આ ગાડી, આ બધું મારે છોડીને જવાનું છે. તો મૂર્ખ માણસને એ ચિંતા થશે. એને એ ચિંતા નહીં થાય કે હવે મારી ગતિ કેવી થશે, કંઈ કર્યું જ નથી, પરંતુ એ હાંફળો ફાફડો થઈ જશે અને બચવાના અનેક ઉપાયો કરે છે, છતાં કોઈ બચી શકતા નથી. જેને મૃત્યુ વખતે વધારે ધન, સંપત્તિ, વાહન, સ્ત્રી, પરિવાર, મિલકતો આદિ વધારે મૂકી જવાનું છે, તેને જ વધારે ચિંતા અને દુઃખ થાય છે. પરંતુ જેને ઓછું મૂકી જવાનું છે તેને ચિંતા અને દુઃખ ઓછા થાય છે. કિંતુ જેને મારાપણું અર્થાત મમત્વ છૂટી જાય તેને કોઈ પણ દુઃખ થતું નથી. માટે જ્યાં સંસારના સુખની આકાંક્ષા છે ત્યાં જ મૃત્યુનો ભય છે, પરંતુ જ્યાં સુખની અપેક્ષાનો ત્યાગ છે ત્યાં મૃત્યુનો સહેજ પણ ભય નથી. કેમ કે એની અંદરથી એ મમત્વ, એ મોહ માયા, એ મારું પરાયું, એ બધું છૂટી ગયું છે. સુખ દુઃખ બધું જ છૂટી ગયું છે. તો એને કોઈ જ દુઃખ નથી મૃત્યુનું, કેમ કે એનામાં જ્ઞાન છે. એ સમજે છે કે મૃત્યુ એટલે આ દેહનું નવું વસ્ત્ર ધારણ કરવું. આત્મા તો મરતી નથી, એ સમજે છે. અને મોહ નથી, તો એને છોડેલી આ જગતમાં એને જે છોડ્યું, ધન, સ્ત્રી, પુત્ર, ગાડી, બંગલા, એના પ્રત્યે એને કોઈ મોહ નથી, કોઈ માયા નથી કે એ છોડવાનો એને દુઃખ થાય, એ છોડવાનો એને અફસોસ થાય. આ બધું મારે છોડીને જવું છે એ વાતનું એને દુઃખ થાય, એવું હોતું નથી, કેમ કે સમજ છે, મોહ માયા નથી એની અંદર. તો એવી વ્યક્તિને ક્યારેય મૃત્યુનો ભય લાગતો નથી. જેમ ગુનેગારને રાજ્યના કર્મચારીઓ પકડે છે ત્યારે તેના કર્મ તેને ડંખતા હોવાથી તે વિહવળ થાય છે અને નાસી જવાનો લાભ શોધી પલાયન થાય છે. કિંતુ જેણે કોઈ ગુનો કર્યો નથી તેને કર્મચારીઓ કે ન્યાયાધિકારીઓનો કોઈ પણ ભય લાગતો નથી. પોતાને સજા થાય કે છોડી મૂકે તેની તેને સ્પૃહા હોતી નથી અને તેને ન્યાયાધિકારી કદાચ સત્ય ન્યાય ન આપી શકે તો તેથી અધિકારી પર ધૃણા થતી નથી. કેમ કે કાયદાની બેડીથી બંધાયેલો અમલદાર આત્માને રૂચે તેવો સત્ય ન્યાય કરી શકતો નથી એમ તે સમજે છે. તો જેને ગુનો કર્યો જ છે એને અગર કર્મચારી પકડી લે છે તો એને એનું કર્મ છે એને મનમાં ને મનમાં ડંખે છે, કેમ કે ખુદને તો ખબર જ છે કે આ ગુનો મેં કર્યો જ છે, એટલે એને ખબર છે કે હવે હું બચી નહીં શકું, આ ગુનો મેં કર્યો જ છે, એટલે એને એ ડંખશે. પરંતુ જેને કંઈ જ કર્યું નથી એને અગર ભૂલથી કર્મચારી પકડી લે છે તો એને એનું મન ડંખતું નથી, કેમ કે એને ગુનો કર્યો જ નથી. અને કદાચ ન્યાય ન પણ આપી શકે અમલદારો તો પણ એને એના પ્રત્યે પણ નફરત નથી થતી, પણ એ સમજે છે કે આપણી આત્માને રૂચે સત્ય ન્યાય તો બધા ન કરી શકે ને. પરંતુ એને દુઃખ ભલે થાય કે ખોટી રીતે હું આ સજાને પાત્ર બન્યો, પરંતુ એનું મન ક્યારેય નહીં ડંખે, કેમ કે કોઈ ગુનો કર્યો જ નથી. તો એને અંદર તો કોઈ પછતાવા કરવાનો કે
અંદરથી કોઈ પીડા, એ તો કઈ થવાનું જ નથી. ગુનો કર્યો જ નથી, બે ગુના છે એમ તે સમજે છે. તે જ રીતે મૃત્યુ એટલે જૂના વસ્ત્ર ત્યજી દઈને દેહરૂપી નવા વસ્ત્ર પહેરવાના છે. તેમાં મમત્વ અને સુખાભિલાષા ન હોવાથી ત્યાગી અને જ્ઞાની પુરુષોને શોક થતો નથી. તો જે ત્યાગી છે, જ્ઞાની છે, મોહમાયાથી પર છે, એનામાં એ સમજ છે, એ જ્ઞાન છે કે મૃત્યુ એટલે આ દેહનું વસ્ત્ર નવું ધારણ કરવાનું છે. તો નવીન આપણે નવા વસ્ત્રો આપણા માટે તૈયાર હોય, આપણને ખ્યાલ હોય કે હવે નવા વસ્ત્રો પહેરવાના છે, તો ખુશી જ થાય ને આપણને. દુઃખ થોડું થશે કે નવા વસ્ત્રો પહેરવાના છે, ખુશી જ થશે ને કે નવા વસ્ત્રો પહેરવાના છે. તો એવી રીતે જ્ઞાની મનુષ્યોને એ ખુશી જ થાય છે કે આ દેહનું વસ્ત્ર હવે નવું બદલવાનું છે. એના માટે જન્મ, જીવન, મૃત્યુ કોઈ તફાવત નથી હોતો. એના માટે બધું સમ છે, એક સરખું છે. સાથી કે તેમની દ્રષ્ટિમાં જન્મ, જીવન અને મૃત્યુ એ ત્રણેય એક પ્રકારની બેડીઓ અને એક અવસ્થા છે. સંસારનો મોહ ત્યજનાર સાત્વિક, ત્યાગી અને સાધ્ય મનવાળા પુરુષો સંસારની અસારતા જાણીને ઐહિક સુખનો ત્યાગ કરે છે. તે શારીરિક ભોગ, ઇન્દ્રિય સુખ, આરામ, વિષય અને સંપત્તિના સુખોનો સાત્વિક જ્ઞાનયુક્ત વિરાગ ભાવનાથી ત્યાગ કરે છે. ત્યારે રાજસ ગુણી મનુષ્યો દેખાદેખી અગર પૂર્ણ અનુભવ મેળવ્યા વિના એકાએક આવેશથી ત્યાગ કરે છે. ત્યારે તેમાં કોઈક સમયે મોહ અને વિષયાનંદનો પવન સ્પર્શતા તેઓ ત્યાગ ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. તો જે સાત્વિક યોગી છે, જે સમજીને એના અંદર એ જ્ઞાન છે, એ જ્ઞાન એણે અર્જિત કર્યું છે, એ જ્ઞાનમય એ જીવન જીવે છે. જે પણ એ સમજ્યા છે એને જીવનમાં અમલમાં મૂક્યું છે. તો જે એનો ત્યાગ છે, શારીરિક ભોગ હોય, ઇન્દ્રિયોનો ભોગ હોય, ભૌતિક સુખોનો ભોગ હોય, તો એમાં રહેવા છતાં એ ત્યાગી હોય છે. એને કોઈ સ્પર્શી નથી શકતું, કોઈ પણ મોહ એને સ્પર્શી નથી શકતો. એ પરમ ત્યાગી છે. એમાં રહીને પણ કોઈ દૂર દૂર જંગલમાં જતું રહે, એને એકલું જ હોય અને એને આ બધા ભોગોનો ત્યાગ કરવો પડે, તો એને ત્યાગ ન કહેવાય. એ તો એની પાસે કઈ છે નહીં. અગર હોત તો એ પણ એ મોહ માયામાં ફસાઈ જાત. પણ જંગલમાં એ એકલો છે, કઈ છે જ નહીં, એટલે એ ત્યાગી. તો એ ત્યાગી એ કઈ પણ પ્રાપ્તિ નહીં કરી શકે. પરંતુ બધાની અંદર રહીને, સંસારમાં રહીને, સ્ત્રી, પુત્ર, સંતતિ, સંપત્તિ, બધાની વચ્ચે રહીને પણ એક જ્ઞાની પુરુષ ત્યાગી હોય છે. જેવી રીતે કમળ કીચડમાં ઉગે છે, પરંતુ કીચડ એને સ્પર્શી નથી શકતો, એ કીચડથી ન્યારું હોય છે. એવી રીતે સંસારમાં રહીને પણ જે સાધ્ય માણસ છે, જે બધું સાધી શકે છે, એ હર પ્રકારથી આપણને લાગે છે કે બધા સુખો એ ભોગવે છે, પરંતુ એ અંદરથી એકદમ એનો વૈરાગ્ય હોય છે, ત્યાગ હોય છે. અને જેને ત્યાગવું પડે છે કે બધાનું જોઈને, કંઈક સારું વાંચીને આવ્યા, કંઈક સારું સાંભળીને આવ્યા, કંઈક સારો ગ્રંથ વાંચ્યો, કે ત્યાગ કરવો જોઈએ, જીવનમાં વૈરાગ્ય હોવો જોઈએ. એવી રીતે બીજાનું સાંભળીને જો એને ત્યાગ કર્યો, ઘરનો, કુટુંબનો, પરિવારનો, ધનનો, સંપત્તિનો, સ્ત્રીનો, તો ક્યારે પણ જીવનમાં એ સ્ત્રી, કોઈ પણ સ્ત્રી સામે આવી જશે તો થોડી વાર માટે પણ એ ભટકી જશે. કેમ કે એ ત્યાગ એને અંદરથી નથી થયેલો, એણે કરેલો ત્યાગ છે, ઉપરથી કરેલો ત્યાગ છે. એની અંદર તો બધું પડ્યું જ છે, પરંતુ એને મનથી ઈચ્છ્યું છે કે હવે આ બધાનો હું ત્યાગ કરું. એ આત્માની ગહેરાઈથી બધું છૂટ્યું નથી, એટલે ગમે ત્યારે ભટકી શકે છે. ત્યારે તેમાં કોઈક સમયે મોહ અને વિષયાનંદનો પવન સ્પર્શતા તેઓ ત્યાગ ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. અને તામસી મનુષ્યો અજાણપણામાં અગર તો જ્યારે સુખ સંપત્તિનો નાશ થાય, પુત્ર વા પત્ની મૃત્યુ પામે, દેવાદાર થઈ જાય, અગર કમાણી ન કરી શકે ત્યારે ક્રોધ બુદ્ધિથી ત્યાગ કરે છે. તેવા ત્યાગીઓ ત્યાગી છતાં વૈભવની, ધનની, સંપત્તિની અને કીર્તિની પ્રબળ ભાવના રાખતા હોવાથી
ઘરને બદલે મંદિર, પાઠશાળા, ધર્મશાળા અગર એકાંત નિવાસ સ્થાન બનાવડાવીને ધનવાન સંસારીઓના જેવી સાહેબી ભોગવે છે. તો જે આપણા જે ગુણ છે ને, સત્વ, રજસ, તમસ, તો જેનામાં તામસી ગુણો છે એ ક્યારે ત્યાગ કરશે? જ્યારે દેવાદાર થઈ જાય, જ્યારે એની પત્ની, એના સંતાનોનું મૃત્યુ થઈ જાય, કે હવે મારી પાસે બીજું કંઈ છે જ નહીં, તો એ ઉપરથી એને એમ થશે કે હવે હું ત્યાગી બની જાઉં, કે મને દુઃખ ન થાય, કે હવે આ બધું મારી પાસે નથી એમ. પરંતુ એની અંદર બધી જ લાલસા પડી છે, ધનની, સંપત્તિની, સંતતિની, સ્ત્રીની, બધી જ લાલસા પડી છે. તો એ અગર ત્યાગી બની પણ જાય તો એ સંસારીઓમાં જ રહેશે. જે પૈસાવાળા છે એ એનામાં રહીને એના પૈસાથી એ બધા ઉપભોગો કરશે, એ સાહેબી ભોગવશે. કેમ કે એનો ત્યાગ છે જ નહીં. આ તો ત્યાગ કરવું પડ્યું, પાસે કંઈ પૈસા નથી, ધન સંપત્તિ નથી, એટલા માટે ત્યાગ કર્યો છે, કે હવે કરવા જેવું કંઈ નથી. એટલે આવો આડંબરી ત્યાગ મોહ ભરેલો તથા યતિ ધર્મથી વિરુદ્ધ હોવાથી તેવા સાધુ સંન્યાસીઓને સાચી નિવૃત્તિ અને મૃત્યુ સમયની નિર્ભયતા આપતો નથી. તો જેણે બધું ત્યાગી દીધું છે, જે સંન્યાસ બની ગયા, બધું જ ત્યાગી દીધું છે, અંદરથી ત્યાગ આવી ગયો છે, તો પછી એને ઝૂંપડું હોય કે મહેલ હોય એમાં કોઈ ભેદ તો ન હોય. પરંતુ બધું ત્યાગીને પણ મોટા મોટા વિશાળ મહાલયો જેવા આશ્રમો બનાવીને જે રહે છે, એની પાસે પછી સમય નથી વધતો ને ઈશ્વર ભજન કરવા માટેનો. જેટલી ઝાઝી સંપત્તિ ભેગી કરશું એટલું જ એ કાર્ય પણ લઈને આવશે ને. જેટલા મોટા આશ્રમની રચના થશે એટલા પબ્લિક પણ ત્યાં એટલી જ ઝાઝી આવશે ને. એની સાથે બોલવું, ચાલવું, એને એક વ્યવહાર જ બની ગયો ને. જેવી રીતે ઘરમાં વ્યવહાર હોય છે એવી રીતે આશ્રમમાં વ્યવહાર બની ગયો. તો ઘર અને આશ્રમમાં ફરક શું રહી ગયો? અને જ્યારે એની મૃત્યુ થાય છે ત્યારે ભગવાનનું ભજન, એ ભગવત ભજન કરવાનો તો એની પાસે સમય હતો નહીં. તો હવે જ્યારે એની મૃત્યુ નજીક હોય છે ત્યારે એને આટલો મોટો આશ્રમ, આટલી જમીનો, આટલા ગાડી, એ જે સાહેબીમાં રહેતા હતા એ બધું જ એને યાદ આવે છે. અને પછી આ બધું છોડીને જવાનું છે તો એને કેટલું દુઃખ થાય પછી. કેમ કે સમજ નથી, જ્ઞાન નથી. એ બધી લાલસા હજી ભરી પડી હતી એટલે તો એને આટલું મોટું કર્યું ને. એ લાલસાઓ હતી. સાધુ સંન્યાસીઓને સાચી નિવૃત્તિ અને મૃત્યુ સમયની નિર્ભયતા આપતો નથી. જે સર્વે પ્રકારના ઢોંગ, દેખાવ અને દંભીપણાને ત્યાગે છે તે જ સાચી નિવૃત્તિ પ્રાપ્ત કરી શકે છે. જે સાચી નિવૃત્તિ પ્રાપ્ત કરે છે તે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં આત્મ બ્રહ્મમાં નિમગ્ન થઈ આત્મ બ્રહ્મને પરમ બ્રહ્મમાં વિલય કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. તો જેને આવું બધું બહારની કોઈ સંપત્તિ અર્જિત નથી કરી, એને અંદરની સંપત્તિ, અંદરની પૂંજી એને અર્જિત કરી છે. એને એની આત્માને બ્રહ્મ રૂપમાં એકાકાર કરી દીધી. પોતે પણ બ્રહ્મ સ્વરૂપ બની ગયા. એ આત્મભાવમાં જીવે છે. એને શું જન્મ, શું જીવન ને શું મૃત્યુ, એને કોઈ ભેદ નથી. એ શુદ્ધ સ્વરૂપમાં આત્મ બ્રહ્મને, આત્મા છે એ બ્રહ્મ જ છે, એ આત્મ બ્રહ્મને પરમ બ્રહ્મ પરમાત્મામાં વિલય કરી દે છે, એકાકાર થઈ જાય છે. તો એ પણ પરમાત્માનું રૂપ બની જાય છે. કેમ કે એની પાસે કોઈ મોહ નથી, કોઈ માયા નથી, કોઈ સાહેબી એને ભોગવવી નથી. મોટા મોટા આશ્રમોના એને સપના નથી. વ્યવહાર કે આવો 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 કરવામાં એને સમય બગાડ્યો નથી. એ એનું કરી ગયા. એનું કરી ગયા તો એ જે રસ્તો જોઈને આવ્યા છે એ બીજાને બતાવી શકશે. તો સાચું હિત તો એ જ કરી શકે ને, કે જેણે એ પરમાત્માનો રસ્તો જોયો છે. એ રસ્તો એ બીજાને બતાવી શકે. એ પરમ આનંદની જેણે એણે ખુદે સ્વયં ઉપલબ્ધિ કરી છે એ બીજાને પણ ઉપલબ્ધ કરાવી શકે. જેની પાસે સંપત્તિ છે, મોટા મોટા રૂમો છે, એસી વાળા રૂમો છે, મોટા મોટા જગ્યાઓ મોટી મોટી છે,
સારું સારું 56 ભાત ભોજનો છે, કેટલી ઘડી સુખી આપશે, કેટલી ઘડી સુખ આપશે? જ્યાં સુધી એ ત્યાં રહેશે એવા આલિશાન રૂમમાં, જ્યાં સુધી એ ભોજન કરશે ત્યાં સુધી. એ ભોજનનો સ્વાદ ક્યાં સુધી આવશે? જીભ છે એટલો જ સ્વાદ આવશે ને. ગળાથી નીચે ઉતર્યા પછી તો સ્વાદની ખબર પડતી નથી. તો એ 2 ઘડીનો આનંદ છે ને, ગમે એટલી સુખ સાહેબીમાં જાઓ, ફરીને પાછું ઘરે જ જવાનું છે. તો એ કેટલી ઘડીનું સુખ છે. પરંતુ જે સાધુ મહાત્મા એ પરમ આનંદને ઉપલબ્ધ થઈ ગયા, પરમ બ્રહ્મને ઉપલબ્ધ થઈ ગયા, પરબ્રહ્મ પરમાત્માને ઉપલબ્ધ થઈ ગયા, એ બીજાને પણ એ ઉપલબ્ધિ અપાવી શકે છે. કેમ કે એણે એ કરી બતાવ્યું, એણે એ કર્યું, જે કરવા માટે એણે સંસારનો ત્યાગ કર્યો હતો. સંસારનો જેણે ઉપરથી ત્યાગ કર્યો હોય એની વાત નથી, જેને અંદરથી જ ત્યાગ થઈ ગયો, અંદરથી વિરક્તિ આવી ગઈ હોય, એનામાં પછી એ પણ ભેદ વયો જાય, એ જતો રહે છે. એ સંસારી છે કે સંન્યાસી છે, એ જે પણ સ્થાનમાં છે એ વિરક્ત છે, વૈરાગી છે, એ મહાન આત્મા છે, જે આત્મભાવમાં જીવે છે. એની આત્માને એણે પરમાત્મામાં એક કરી દીધી છે. માટે દંભ તથા ઢોંગનો ત્યાગ વિના હજારો ઉપાય મોક્ષ પ્રાપ્તિ થતી નથી. ગીતામાં દંભ, દર્પ ને નરકના દ્વાર કહ્યા છે. ગીતાજીનું જ વાક્ય છે, આ કોઈ આપણા ઘરનું વાક્ય તો છે નહીં. ગીતાજીમાં લખેલું છે કે જેટલો આપણે દંભ કરીએ ને, આપણે સારું સારું બતાવીએ કે મારી પાસે તો આમ છે, મારી પાસે આમ છે, જેટલો પણ આપણામાં દંભ હશે એ જ નરકનું દ્વાર છે. જેટલો દંભ કરીશું એટલો જ અહંકાર વધતો જશે. અને અહંકાર મૂળ છે, સ્વાર્થ એ મૂળ છે, જે એકવાર કાંટાદાર વૃક્ષ બનીને એ આપણને જ ચૂભવાનું છે. તો એ નરકનું દ્વાર છે. એટલે જ ત્યાગને અંદરથી જ્યારે આવે, અંદરથી વિરક્તિ થઈ જાય, અંદરથી વૈરાગ્ય આવી જાય, આપોઆપ બધું છૂટી જાય. એ અંદરથી જ છૂટી ગયું હોય, છોડવું ન પડે, એ છૂટી ગયું હોય. એ જ મહાત્મા, એ જ સંન્યાસી, એ જ સાધુ મોક્ષ પ્રાપ્તિ કરી શકે છે કે એ એના આત્મ બ્રહ્મને પરમ બ્રહ્મ પરમાત્મામાં એકાકાર કરી શકે છે. શુદ્ધ સ્વરૂપ એ બની જાય છે, અમૃતમય સ્વરૂપ બની જાય છે, જે બીજાને પણ એ અમૃતનું જલ પીવડાવી શકે છે, કેમ કે એ પીને આવ્યા છે. કેટલાક ધન સંપત્તિના મોહાતુર મનુષ્યો ઓછી મહેનતે એક સામટા ધનવાન થવા પ્રયત્ન કરે છે, પરંતુ તેમનામાં સત્ય નિષ્ઠા, શુદ્ધ બુદ્ધિ, ધર્મ આચરણ અને પ્રભુપરાયણતા ન હોવાથી તેઓ ધંધામાં નફો ન મેળવતા ખોટ ખાય છે. ત્યારે તેના અનેક કારણો માને છે અને બહાના ગોઠવે છે, પણ પોતાની હીન ભાવનાની નાડ તપાસતા નથી કે તેમના હૃદયમાં શુદ્ધ ભાવના અને મોહનો ત્યાગ કેટલો હતો. આથી તેઓનો ત્યાગ દ્રાક્ષના માંડવામાં દ્રાક્ષ ખાવા બેઠેલા વાંદરા જેવો થાય છે. જેમ વાંદરો દ્રાક્ષ ખાવા અત્યંત લાલસાથી માંડવામાં બેઠો હતો, પરંતુ ઊંચે કૂદવા છતાં દ્રાક્ષના ઝુમખાને પહોંચી શક્યો નહીં, ત્યારે બીજા કપીઓ હસવા લાગ્યા. ત્યારે આ વાંદરો કહેવા લાગ્યો, આ દ્રાક્ષમાં તે શું ખાવા જેવું છે? દ્રાક્ષ ખાટી હોવાથી એને શું થાય? આ રીતે કેટલાક ત્યાગીઓ શરીરના રોગથી, કોઈ ધન સંપત્તિ ચાલ્યા જવાથી, કોઈ રાજ્યના જુલ્મથી, કોઈ મૃત્યુની સ્થિતિમાં મુકાવાથી, કોઈ ગુનામાં સંડોવાયાથી, કેટલાકને ઈચ્છિત લક્ષ્મી ન મળ્યાથી, કોઈ સ્ત્રી પુત્રના અયોગ્ય વર્તનથી વા વિયોગથી, અગર આવા ગમે તે કારણથી આવેશ ભર્યા પ્રથમ ત્યાગ કરે છે. ઘણા એવી રીતે ત્યાગ કરી દે છે ને ઘણા લોકો. સ્ત્રી એનું કહ્યું ન કરતી હોય, પુત્ર સંતાનો એનું કહ્યું ન કરતા હોય, ધન સંપત્તિ પાસે ન હોય, કમાવાની કોઈ વૃત્તિ ન હોય, કઈ ગુનો થઈ ગયો હોય તો એમાંથી બચવાનું હોય, એને એવું લાગતું હોય કે મૃત્યુ નજીક છે, તો એ એક આવેશ ભર્યો, એક આવેગ થઈ જાય છે કે ચલો હવે હું આ બધું ત્યાગી દઉં. તો એ ત્યાગ શું ત્યાગ ગણાય? આ તો પરાણનો ત્યાગ થાય ને, કે પાસે કે હવે કંઈક કરવા જેવું નથી, કોઈની સાથે રહેવા જેવું નથી, એટલે એ બધાનો ત્યાગ કર્યો. તો ત્યાગ એને નથી કહેવાતો. ત્યાગી પુરુષ
તો જે પણ સ્થાનમાં હોય, સંસારમાં પણ હોય, સ્ત્રી, પુત્ર, ધન, સંપત્તિ કમાતો, કોઈ પણ કાર્ય કરતો, એ છતાં પણ જો અંદરથી જેને ત્યાગ છે તો એ બધામાં રહેવા છતાં એ પરમ ત્યાગી છે. અગર આવા ગમે તે કારણથી આવેશ ભર્યા પ્રથમ ત્યાગ કરે છે, પરંતુ પાછળથી તે ભય ઓછો થતા યા સુખ મેળવવાની આશા જન્મતા પાછા રાગી અને સંસારી થાય છે. કેમ કે એને અંદરથી તો છૂટ્યું નથી, ઉપરથી હતું આ બધું. એટલે ફરીથી કોઈ સ્ત્રી મળી જાય, ફરીથી કઈ કમાવાની તક મળી જાય, ફરીથી કોઈ ધન સંપત્તિ મળી જાય તો એ ફરીથી સંસારી બની જાય છે. કેમ કે એ હકીકતમાં તો વિરક્તિ આવી નથી એનામાં, તો સામે કઈ પણ પ્રલોભન આવી ગયું તો એ લલચાઈ જવાનો જ છે. માટે જે કોઈ પણ ભયથી યા લાલસાથી યા બેઠા ખાવાની ભાવનાથી સંસારનો ત્યાગ કરે છે તે સાચો ત્યાગ નથી, પણ જે આત્માની સદગતિ માટે અને મોક્ષ પ્રાપ્તિ માટે ત્યાગ કરે છે તે જ ત્યાગ શ્રેષ્ઠ છે. મારા ગુરુ બૃહસ્પતિએ હું ભણતો ત્યારે દ્રષ્ટાંત આપેલું કે જનક વિદેહીના દરબારમાં એક મશ્કરો હતો. તે જ્યારે રાજામાં ઉદ્વિગ્નતા જણાય ત્યારે ગમે તે ટીખળ કરીને જનક રાજાને હસાવતો હતો. એક સમયે જનક રાજા તત્વચિંતનમાં પડ્યા ત્યારે મશ્કરાએ તેમને હસાવવાનો ઘણો પ્રયત્ન કર્યો તો પણ તે હસ્યા નહીં. આથી 2 ઘડી વીત્યા બાદ મશ્કરાએ પૂછ્યું, આજે આપ કેમ હસ્યા નહીં? જનક રાજાએ કહ્યું, તેનો ઉત્તર કોઈક સમય આપીશ. ઘણો સમય વીત્યા બાદ એક દિવસે દરબારમાં કંઈ જ કામકાજ ન હતું ત્યારે જનક વિદેહીને મશ્કરાનો ઉત્તર આપવાની ઈચ્છા થઈ. તેથી તેણે જૂની તૂટેલી ખુરશી મંગાવી કે જેમાં બેસાય તો સહેજ વધુ ભાર આવતા પાયા તૂટતા નીચે પડાય. રાજાએ તે ખુરશી પર મશ્કરાને બેસાડી દોરડા વડે બંધાવ્યો. તેની નીચે એક મોટી સળગતી સગડી મુકાવી અને તેના માથા ઉપર તલવારને પાતળી દોરીથી બાંધીને લટકાવી. જો તે દોરી તૂટે તો મશ્કરાનો પ્રાણ જાય, અગર ઘાયલ થાય અર્થાત ઊંચો થતા તલવાર વાગે, નીચે પડતા અગ્નિથી દાજે. અને પાયા તૂટે તેવી ખુરશી પર ભાર મુકાય નહીં તેવી વિષમ સ્થિતિમાં મૂક્યો. આથી મશ્કરો તેના પર રાજાનો ખોફ ઉતર્યો માની થરથર કાંપવા લાગ્યો. પછી રાજાએ તેને ખાવા માટે ઉત્તમ મિષ્ટાન અને પકવાનનો થાળ તેની પાસે મુકાવ્યો અને કહ્યું કે હવે આ થાળમાંથી જે ભાવે તે ખુશીથી ખા. મશ્કરાની સ્થિતિ અત્યંત દયાપાત્ર બની કે જો પોતે હાલે તો ખુરશીના પાયા ભાંગી જઈ સગડીમાં પડે અને ઊંચો થવા જાય તો લટકતી તલવાર તેના પર પડે. આ રીતે બંને બાજુ મૃત્યુનો ભય હોય તે પકવાન જમી કે હાથમાં લઈ શક્યો નહીં. રાજાએ કહ્યું, જો ખાવું ન હોય તો ભલે, પરંતુ આજે બધી સભાને હસાવે તો તને ખરો માનું. મશ્કરાએ કહ્યું, મહારાજ, જ્યાં મારા પર પળે પળ મોતનો ભય ઝઝૂમતો હોય ત્યાં ખાવાનું, હસવાનું અને હસાવવાનું શી રીતે પ્રિય લાગે? અત્યારે મારું જ હસવાનું ઉડી ગયું છે. એટલું જ નહીં પણ ક્યારે આ ભયંકર શિક્ષામાંથી છૂટું એની જ રાહ જોઈ રહ્યો છું. જો પ્રભુ બચાવે તો બચું એમ કહી પ્રભુ સ્મરણ કરવા લાગ્યો. તેમજ પ્રભુને મનમાં વિનવવા લાગ્યો કે હે પ્રભુ, મેં અત્યાર સુધી તારી કદીએ પ્રાર્થના કરી નથી, પણ હવે દરરોજ પ્રાર્થના કરીશ. હવે તને ભૂલીશ નહીં. કૃપા કરીને મને બચાવ. મારો મશ્કરો સ્વભાવ મને પોતાને જ ભારે પડી ગયો. જેમ વાગ્યા કરતું વાજિંત્ર એકાએક બગડે છે, સ્નેહથી પાળેલું વાંદરું એકાએક ખીજાતા કપડાં ફાડે છે યા સારી વસ્તુ લઈને નાસી જાય છે, તેમ ગમે તેવો ડાહ્યો પણ રાજા હોય તો તે નિષ્કારણ ખીજાઈ બેસે છે અને અન્યને થતા અસહ્ય ત્રાસ ઉપર હસે છે. તેથી વૃદ્ધોએ રાજા, વાજા અને વાંદરા પર વિશ્વાસ ન રાખવા અને તેઓ ખીજાય ત્યારે ખરાબ કરી નાખે માટે તેના સંગથી દૂર રહેવા કહ્યું છે. આવા મનમાં અનેક વિચારો કરે છે ત્યાં જનક રાજા તેને છોડી મૂકવા હુકમ કરે છે. જનક રાજા કહે છે કે તે દિવસે તે મને હસાવવા પ્રયત્ન કરેલો ત્યારે તે મારા ન હસવાથી પ્રશ્ન કરેલો. તેનો આ પ્રસંગથી મેં ઉત્તર આપ્યો છે. ભાઈ, માનવ તન ક્ષણભંગુર છે, તેની એક દિવસે રાખ થવાની છે. લટકતી તલવાર સમાન મૃત્યુ ગમે ત્યારે મારી નાખવા તત્પર છે. તથા રાજ્ય સિંહાસનની સત્તાદાયી ખુરશી તને આપેલી તૂટેલી ખુરશીના જેવી છે. તો જનક રાજાએ આખું ઉદાહરણ સહિત એને સમજાવ્યું કે જે તૂટેલી ખુરશી છે તો રાજ સિંહાસન પણ એવું જ છે ને, ગમે ત્યારે તૂટે, ગમે ત્યારે એ રાજ્યને હારી જવાય. અને મૃત્યુ એ ઉપર લટકતી તલવાર છે, બધાને ઉપર મૃત્યુ તો લટકે જ છે ને, ક્યારે આવી જશે કોને ખબર છે.
તો એ લટકતી તલવાર જીવ માત્રના ઉપર એ લટકે છે તલવાર, પણ કોઈ જોઈ નથી શકતું. જ્યારે બીજા મૃત્યુ પામે છે ત્યારે ઊભા ઊભા તમાશા જોઈએ છીએ કે આ મૃત્યુ એનું જ થવાનું હતું, આપણું તો ક્યારેય થવાનું જ નથી. પરંતુ ત્યારે એ વિચારવું જોઈએ કે આજે એનું મૃત્યુ થયું, કાલે આપણું પણ થશે, આપણો પણ વારો આવશે. ત્યારે શું આપણે ભેગું કર્યું છે, કઈ પૂંજી ભેગી કરી છે, કેવી ગતિ થશે આપણી, કઈ યોનિમાં જશું, એવા તો હજી કઈ સત્કર્મો નથી કર્યા, એવું કોઈ આચરણ નથી કર્યું, પ્રભુનું ભજન હજી નથી થયું, હજી તો બાહરિક સુખમાં જ આપણે રાચતા હતા. તો ત્યારે એ વિચાર આવે ને, જો પહેલા એ વિચાર આવે તો કે આજે આનું મૃત્યુ થયું છે, કાલે મારું થવાનું છે, એવો વિચાર આવે તો પછી આ સારો વિચાર આવે ને. તો જનક રાજાએ કેટલું સરસ ઉદાહરણ આપ્યું કે લટકતી તલવાર સમાન મૃત્યુ ગમે ત્યારે મારી નાખવા તત્પર છે, તથા રાજ્ય સિંહાસનની સત્તાદાયી ખુરશી તને આપેલી તૂટેલી ખુરશીના જેવી છે. કેમ કે સત્તાના સિંહાસનો અને રાજ્યાધિકાર ચાલ્યા જતા વાર લાગતી નથી, તે વખતે સત્તાની સાથે સંપત્તિ પણ અન્યના હાથમાં ચાલી જાય છે. તેથી હું એમ નથી માનતો કે મારો પરિવાર મારું રાજ્ય ભોગવી શકશે. મારી સંપત્તિ મારી હયાતી સુધી મારી પાસે અગર મારા સંતાન પાસે રહેશે તો એ વિદેહી હતા, દેહ છતાં વિદેહી. જનક રાજા પરમ જ્ઞાની હતા, અષ્ટાવક્ર જેવા ગુરુ હતા એના. તો જનક રાજા કહે છે કે હું એમ માનતો જ નથી કે આ રાજ્ય મારું છે, આ સંપત્તિ મારી છે, આ પરિવાર મારો છે. કેમ કે જ્યારે રાજ્ય ઉપર કોઈ બીજો રાજા ચડાઈ કરે છે અને જો એ જીતી જાય છે તો રાજ્ય પણ એનું અને સંપત્તિ પણ એની, બધું જ એનું થઈ જાય છે, બધું એ લઈ લે છે. એટલે જનક રાજા કહે છે કે હું એમાં મોહ માયા છે જ નહીં. રાજા હોવા છતાં વિદેહી, એમાં રહ્યા છે, રાજના સુખમાં રહે છે, છતાં પણ પરમ ત્યાગી, પરમ સંન્યાસી, વૈરાગી, અંદરથી વિરક્ત છે. આટલા સુખ વૈભવમાં આપણી પાસે કંઈ જ નથી તો આપણે ત્યાગ કરી શકીએ, પરંતુ રાજમહેલના સુખો, રાણી, વૈભવ આટલું હોવા છતાં એની અંદર રહીને પણ વિરક્ત થવું, ત્યાગી થવું એ મુશ્કેલ છે ને. તો જનક રાજા આપણી સામે ઉદાહરણ છે કે બધું કરતા કરતા, ફરજ નિભાવતા સંસારમાં રહેતા પત્નીઓ હોવા છતાં, સંતતિ હોવા છતાં, સંપત્તિ હોવા છતાં, રાજના સુખ હોવા છતાં પણ એનો ત્યાગ થઈ શકે, અંદરથી થઈ શકે. તો મારી સંપત્તિ મારી હયાતી સુધી મારી પાસે અગર મારા સંતાન પાસે રહેશે, જેમ મૃત્યુ પામનારને કોઈ રોકી શકતું નથી, તેમ રાજ્ય, સંપત્તિ, સ્વાસ્થ્ય, સુખ અને સત્તાને ચાલ્યા જતા કોઈ રોકી શકતું નથી. આથી હું લૌકિક સાધનોમાં આસક્ત ન થતા પરમાત્મા ચિંતનમાં જીવન વ્યતીત કરું છું. તેથી મને તારી ઠઠ્ઠા મશ્કરીમાં રસ ન હોવાથી જ્યારે હું મારા આત્મચિંતનમાં મગ્ન હતો તેથી હું હસેલો નહીં. તેનું ઉપરોક્ત કારણ હોવાથી મેં તને પ્રત્યક્ષ દાખલાથી બતાવ્યું છે. તો એ સમજે છે કે આ બધું જ નાશવંત છે, ક્યારેય પણ હાથમાંથી જતું રહેવાનું છે. જે બાહરિક ચીજો છે, જે લૌકિક સાધનો છે, એના પ્રત્યે મોહ રાખીશું તો એ દુઃખ જ ઊભું કરવાનું છે. એ ક્યારે પણ હાથમાંથી જતું રહે ખબર જ નથી. આપણું આયુષ્ય પણ હાથમાંથી જતું રહે છે, એ પણ ખબર નથી આપણને ક્યારે જતું રહે છે. આટલી સંપત્તિ છે પરંતુ ભોગવવા હું રહીશ કે નહીં એ ક્યાં આપણને ખબર છે કે આપણે એનો મોહ રાખીએ. એટલે એ કહે છે કે આ લૌકિક સાધનોમાં હું આસક્ત નથી, પરંતુ પ્રભુ ચિંતનમાં મગ્ન રહું છું. એટલે તો દેહ હોવા છતાં, રાજા હોવા છતાં એ વિદેહી છે, જનક વિદેહી. શુકદેવજી કહે છે બ્રહ્મ દશા, પરમહંસ દશા અને સંન્યાસી દશા એવી ઉત્તમ કોટીની છે કે તેમાં જનાર મનુષ્ય બુદ્ધિશાળી હોવા છતાં બુદ્ધિહીન જેવો રહે છે, ચપળ ચાલાક હોવા છતાં જડ જેવો રહે છે અને જ્ઞાની હોવા છતાં વ્યવહારમાં અજ્ઞાની જેવો થઈને ફરે છે. આ ત્રણેય આત્માઓ એવી ઉચ્ચ કક્ષાના છે
કે તેઓ અનુક્રમે બ્રહ્મ સ્વરૂપ તથા પુણ્યશાળી માનવી અને મરજીવ માનવી હોય તેમ એક મૂળદાની માફક જગતમાં જીવે છે અને જગતને મૃત્યુ પામેલું મામે છે. એ માને છે એ આ જગતમાં જીવે તો છે, પરંતુ એ પોતે મૂળદાની જેમ, જેવી રીતે મૃત શરીર હોય, મૃત શરીરને કોઈ સુખ કે દુઃખ હોય, એને કાપી નાખો, જલાવી નાખો, કંઈ પણ કરી નાખો, એને દુઃખ નથી. અને એને ફૂલોથી સજાવી દો તો એને કોઈ સુખ નથી. તો એવી જ રીતે જેને જીવતા જ જેને મરતા આવડી ગયું, એ જ હંમેશા સુખી છે. પોતાને મરતા આવડી ગયું અને એ જીવતા શીખવાનું છે. મરવાનું તો બધાને છે, એ આવડે કે ના આવડે, એ તો સમય આવે બધાને જવાનું જ છે. તો મરવાનું તો નક્કી જ છે, જીવ માત્ર ને મરવાનું નક્કી છે. પરંતુ જીવીએ છીએ ત્યારે જો મરતા આવડી જાય તો હર કર્મથી ઉપર ઉઠી જવાય છે. કે હવે આપણે છીએ જ નહીં તો આપણું કરેલું કર્મ આપણને ક્યાંથી લાગે? આપણે હવે કંઈ કરતા જ નથી, એ કરતા ભાવ ચાલ્યો ગયો, એ આપણું હુંપણું, એ આપણો અહંકાર ચાલ્યો ગયો, મરી ગયા આપણે. તો હવે કયું કર્મ આપણને લાગશે? તો ઈશ્વરનું શરણ એવી રીતે પકડવું, ઈશ્વરને એવી રીતે સમર્પિત થઈ જવું કે મરી ગયા, હું હવે છું જ નહીં, હવે જે પણ કરે છે ઈશ્વર કરે છે. અને આપણે એમ ન માનીએ તો એ કઈ અસત્ય તો નથી, એ ઈશ્વર જ કરે છે ને. પૂરી સૃષ્ટિમાં ઈશ્વર સિવાય બીજાનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. એ ઈશ્વર જ ઈશ્વર છે ચારે બાજુ, આપણી અંદર બહાર ચારે બાજુ. એ ઈશ્વરની જ સત્તા છે, એ જ ચારે બાજુ વ્યાપ્ત છે. પૂરી સૃષ્ટિમાં, પૂરા બ્રહ્માંડમાં ઈશ્વર જ ઈશ્વર છે ને એ જ બધું કરાવે છે. આ તો આપણે એટલા અહંકાર યુક્ત થઈ ગયા છીએ કે આ મેં કર્યું, આ હું છું. એ બધો આપણો અહંકાર છે. આપણે શું કરી શકવાના હતા? આ આત્માની જ્યોત બુજી જાય છે અંદરથી, ત્યારે એક મૃત શરીર થઈને આપણે રહી જઈએ છીએ. શું કરી શકીએ છીએ? આપણે શું કરીએ ત્યારે? કંઈક કરવાને લાયક હોઈએ છીએ આપણે? તો જે શરીરને આજ સુધી આપણે આટલી માયાથી આટલું મમત્વ રાખ્યું આ શરીર ઉપર કે આ હું છું, આ મારું સ્વરૂપ છે, એ જ શરીર જ્યારે આપણે મૃત્યુ પામે છે ત્યારે એ જ શરીર કંઈ જ કરવા માટે લાયક નથી, કંઈ જ કરી શકતું નથી. તો એ શરીરનો આટલો મોહ મમતા શું કામ રાખવો, જે શરીરનો એક દિવસ નાશ થવાનો છે? શરીરનો નાશ થતા મન બુદ્ધિનો પણ નાશ થઈ જશે. મૃત્યુ થાય છે ત્યારે આપણો શ્વાસનો, આપણો પ્રાણનો પણ નાશ થઈ જાય છે. એક જેનો નાશ નથી થતો એ છે આપણે અંદર રહેલો આત્મબ્રહ્મ, જે અજર છે, અમર છે, જેનો નાશ ક્યારેય સંભવ નથી. તો પછી જેને નાશ થવાનો છે, આ શરીરનો નાશ થવાનો છે, તો શરીર ભાવમાં શું કામ રચ્યા પચ્યા રહીએ? જે મનનું કહ્યું આપણે કર્યા કરીએ છીએ એ મનનો પણ નાશ થવાનો છે. તો જેનો નાશ થવાનો છે એની સંગતિ શું કામ કરીએ? તો પછી જે અજર છે, અમર છે, જે શાશ્વત છે, જે આનંદનું રૂપ છે, એ જ પરબ્રહ્મ પરમાત્મા, અને એ જ આપણી આત્મા સાથે આપણે કેમ ન નિમગ્ન રહીએ? એ આત્મભાવમાં કેમ ન જીવીએ? જે આત્મભાવમાં જીવે છે એને કોઈ દુઃખ નથી, કોઈ સુખ નથી. કેમ કે શરીર ઉપર કઈ વાગશે તો એ શરીરને દુઃખ થશે, કઈ ચિંતા છે, કોઈ કઈ કહી દેશે, કઈ અપમાન થયું તો એ મનને દુઃખ થશે. એ બધા માટે હવે શું કરવું તો એ બુદ્ધિ વિચારશે. પરંતુ એ બધા આપણે નથી. જો આપણે આત્મભાવમાં જીવીએ તો કઈ કરવા જેવું રહેતું નથી. આપણે સમર્પણ થઈ ગયા, માની લીધું કે ઈશ્વર જ છે, સૃષ્ટિમાં એકમાત્ર દ્રષ્ટા ઈશ્વર છે, એ જ કરે છે, આ સૃષ્ટિના રચયિતા એ જ બધું સંભાળે છે, એ જ આ ચલાવે છે અને એ જ બધું કરે છે. હું કઈ જ કરી શકું તેમ નથી, હું કઈ જ નથી. એવી રીતે જો જેને મરતા આવડી જાય, જીવતા જ, એનો બેડો પાર થઈ જાય. એ હર સુખ દુઃખમાંથી પરે થઈ જાય છે. કેમ કે એ શરીર ભાવમાં નથી કે શરીરનું દુઃખ એને દુઃખી કરી શકે, એ મનના ભાવમાં પણ નથી કે મનનું દુઃખ એને દુઃખી કરી શકે.
તો જ્યાં દુઃખ નથી ત્યાં શાશ્વત સુખ છે. ઉત્તમ બુદ્ધિશાળી માનવનો જન્મ મળ્યા છતાં જે જ્ઞાન મગ્ન થતા નથી, જેનું હૈયું સંસારના સુખથી હરખાય છે, જેનું મન વાસનાઓથી ભરપૂર છે, જેને દેહના સગા સ્નેહીને સુખી કરવાની અને ધન સંપત્તિ મેળવવાની પ્રબળ ભાવના છે, તે શુદ્ધ ભાવનાથી પ્રભુનું સ્તવન કરતા નથી. અગર તેમનાથી કંઈ જ થઈ શકતું નથી તેવા જીવો જીવતા હોવા છતાં મૂળદા સમાન છે. આ દેહના જ બધા સંબંધો છે ને, આપણે જેને આપણા કહીએ છીએ, આપણા આપણા આપણા, જો આપણે એકવાર જાગીને જોઈએ તો જેને આપણે આપણા કહેતા હોઈએ છીએ ને, એ જ પૂર્વજન્મમાં એ આપણા કંઈ પણ નીકળી શકે, એ આપણા અહિત કરનારા પણ નીકળી શકે, પણ આપણને તો હવે કઈ યાદ નથી. હવે આપણે એને આપણા 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 કહીને એને સુખ આપવા માટે, એની ઈચ્છાઓ પૂરી કરવા માટે રાત દિવસ એક કરી દીધા. જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી એનો સાથ છે, એ પછી કોઈ સાથે તો આવશે નહીં. અગર સાથે મૃત્યુ પણ થઈ જાય તો છતાં પણ એ બેયની ગતિ તો પોતપોતાના કર્મ અનુસાર થવાની છે ને, ઉપર તો કોઈ સાથે જવાનું છે નહીં. જ્યારે મૃત્યુ થાય છે પછી તો કોઈનો સંગાત છે નહીં. એ તો સૌના કર્મ પ્રમાણે એ યોની, એ દેહ સામે હશે. એ પછી કોઈ પણ યોની હોય, પશુ પક્ષીની, કીટ પતંગાની, કોઈ પણ યોની હોય, એ આપણા કર્મ પ્રમાણે આપણે એમાં જવાના. તો જેનો પૂરી જિંદગી સાથી સાથી સંગાથી, પણ ક્યાં સુધી? જ્યાં સુધી આ શરીર છે. ક્યાં સુધી? જ્યાં સુધી આપણે એની ઈચ્છાઓ પૂરી કરીએ છીએ. ક્યાં સુધી? જ્યાં સુધી એની હામાં આપણે હા કરીએ છીએ. ક્યાં સુધી? જેની આપણે હર માંગ પૂરી કરીએ છીએ. એટલે એ વ્યક્તિ આપણા છે. નહીતર ક્યારેક એના વિરુદ્ધ થઈને જો પત્ની માગે, કોઈ ચીજ માગે અને ન મળે તો જો, તો આ સંબંધો, લૌકિક સંબંધો હંમેશા આવા જ રહે છે. છતાં પણ આ સંબંધોને જાળવવા માટે જે આત્માનો સંબંધ છે પરમાત્મા સાથેનો, એ આપણે વિસારી દીધો. આપણો સાચો સંબંધ આત્માનો, પરમાત્મા સાથેનો, એ આપણે વિસારી દીધો. અને આ લૌકિક સંબંધ જે ખાલી આ શરીર જ્યાં સુધી છે ત્યાં સુધી જે સંબંધ રહેવાનો છે, જ્યારે મૃત્યુ થશે બધા 2-5 દિવસ રડી લેશે અને ફરી પોતપોતાના જીવનમાં લાગી જશે. એના માટે આપણે આપણું જીવન પૂરું કંઈ જ પૂંજી ભેગી ન કરી શક્યા આધ્યાત્મની. ના આત્માને ઓળખી શક્યા, ના ભીતર ઉતરી શક્યા. બસ બહાર જ દોડી શક્યા કે બધાને સુખી રાખી શકું, પરિવારને, કુટુંબને સુખી રાખી શકું. તો ઉત્તમ બુદ્ધિશાળી માનવનો અવતાર મળ્યો, છતાં સત્કર્મ કરતા ન આવડ્યું, છતાં કોઈ જ્ઞાન મગ્ન થતા ન આવડ્યું. સંસારના સુખથી જ હરખાય કે આ જ સુખ છે, આનાથી વિશેષ કોઈ સુખ હશે જ નહીં ક્યાંય. સંસારમાં જ બધા સુખ માનીને બેઠા છે, એટલે જ તો કોઈ શાશ્વત સુખની તલાશ કોઈ કરતું નથી ને. એને આમાં જ સુખ લાગે છે. પત્નીને પતિમાં સુખ લાગે છે, પતિને પત્નીમાં સુખ લાગે છે, પતિ પત્નીને સંતાનમાં સુખ લાગે છે, સંપત્તિમાં સુખ લાગે છે. આ સુખમાં શાશ્વત સુખ ભૂલી ગયા. જે પરાયા આશ્રય જીવે છે, જે પરાયાની કમાણી પર ગુજરાન ચલાવે છે, જે પરાયાને બોજારૂપ થઈને સુખ વૈભવ ભોગવે છે, જે વિકાર વૈભવમાં અને કામ આદિમાં મસ્ત રહે છે, તે મનુષ્ય જીવતો છતાં મૂળદા સમાન છે. તો જે પોતાની મહેનતનું, પોતાની પરિશ્રમનું, આપણો હક એટલા જ અન્ન ઉપર છે, એટલા જ વસ્ત્ર ઉપર છે, જે આપણે આપણા પરિશ્રમથી કમાયું હોય. જે બીજાનો આશરો રાખે છે, બીજાના વૈભવને ભોગવે છે, એ જીવિત છતાં મૃત જ છે. જે પોતાનું કંઈ કરી શકતો નથી, બીજા માટે બોજ બની જાય છે, એ અગર ધરતી પર જ બોજ હોય છે.
જે શ્રમ વેઠીને ગુજરાન વ્યવહાર ચલાવી શકતો નથી, અનંત કષ્ટો સહીને જ્ઞાન ધ્યાનની આધ્યાત્મિક સમૃદ્ધિ મેળવતો નથી, તે મનુષ્ય જીવતા છતાં મુર્દા સમાન છે. તો મનુષ્ય પાસે જ એ બુદ્ધિ છે કે એ જ્ઞાન ધ્યાન યોગ યોગાંગ શીખી શકે, એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. અગર આપણે મનુષ્ય થઈને આ બધું ન કરી શકીએ તો પછી મનુષ્ય કહેવાને લાયક પણ આપણે નથી. તો જીવતા જે મૃત્યુ સમાન જ છીએ. જે મનુષ્ય સૃષ્ટિના સર્જનહારની શોધ કરતો નથી, ધર્મ પાલનમાં ઉત્સાહ ધરતો નથી, સામાન્ય મુશ્કેલીઓથી ગભરાઈ જાય છે, આયુષ્યના એક પણ શ્વાસને જે ઉપયોગી ન બનાવતા નિરર્થક જવા દે છે. શ્વાસ ક્યારે સાર્થક બને? જ્યારે હરેક શ્વાસે શ્વાસે આપણે ઈશ્વરનું નામ લઈ શકીએ. અને ઈશ્વરે તો કેટલી કૃપા કરી છે આપણી ઉપર કે અલગથી નામ પણ ન લેવું પડે, અલગથી ભજન પણ ન કરવું પડે. એ શ્વાસે શ્વાસે અજપા ગાયત્રી જાપ, જે સોહમ અવિરત 21,600 વાર, એક દિવસના આપણા શ્વાસોશ્વાસ 24 કલાકના 21,600, તો 21,600 વાર એ અજપા ગાયત્રી જાપ આપણી અંદર અહર્નિશ અવિરત શરૂ છે. બસ ત્યાં ધ્યાન આપવાનું છે. મનુષ્ય થઈને અગર એ ન કરી શક્યા, એ શ્વાસને નિરર્થક બગાડી દીધો, તો પછી માનવ જીવન પૂરું વ્યર્થ જ છે. અને આયુષ્યની કિંમતી ક્ષણો વિષય વિલાસમાં વિતાવે છે, તે માનવી જીવતા છતાં મુર્દા જેવો છે. કયો શ્વાસ છેલ્લો છે? ક્યારે આપણે આ જિંદગીથી હારી જઈશું? ક્યારે મૃત્યુ નજીક આવી જશે? ક્યારે મૃત્યુને વશ થઈ જવું પડશે? કોઈને ખબર નથી. છતાં પણ એ વૈભવ વિલાસમાં રાચતો રહે છે કે જાણે આ 4 દિવસની જુવાની કાયમ રહેવાની છે. જ્યાં સુધી આ શરીરમાં થોડા રંગ રૂપ બાકી છે ત્યાં સુધી જ એ વૈભવ વિલાસ છે ને. જ્યારે ગઢપણ આવે છે ત્યારે કેટલી કુરૂપતા આવે છે. આ જે ચામડી ઉપર આટલો મોહ કર્યો એ જ લટકી પડે છે. દરેક ઇન્દ્રિયોની ઉર્જા શિથિલ થઈ જાય છે. આપણી પાસે કોઈ શક્તિ રહેતી નથી. પગ ડગમગવા લાગે છે. શક્તિહીન થઈ જઈએ છીએ. કેમ કે જ્યારે એ શક્તિ ભેગી કરવાની હતી, એ ઉર્જાનો સ્ત્રોત જ્યારે પ્રાપ્ત કરવાનો હતો, ત્યારે આપણે આપણું જીવન, આપણું ઓજ, આપણી શક્તિ, આપણી ઉર્જા એ વૈભવ વિલાસમાં વેડફી નાખી. હવે શક્તિ છે જ નહીં, દરેક ઇન્દ્રિયો શિથિલ છે, પછી ઈશ્વરનું નામ પણ લેશો તો શું? એ શક્તિ જ નથી કે એને પુકારી શકીએ. જે આખી જિંદગી કર્યું નથી એ છેલ્લે પણ કેમ કરી શકાય? એ આદત જ રહી નથી. જે આખી જિંદગી કર્યું છે એ જ છેલ્લે થવાનું છે. છેલ્લે શરીર કામ નહીં કરે તો મનથી વિચારશે. આજના યુગમાં આપણે જોયું જ છે, ગમે એટલા વૃદ્ધ થઈ ગયા હોય, પરંતુ સામેથી કોઈ સારી સ્ત્રી નીકળે એટલે આંખો તરત ઊંચી થઈ જાય. શરીરમાં કોઈ શક્તિ નથી, પરંતુ મનથી કેટલું વિચારી નાખશે, કેમ કે આખી જિંદગી એ જ કર્યું છે. તો જેણે નાનપણથી જે વ્યક્તિ ભજન કરે છે, ઈશ્વરમય રહે છે, એને જ છેલ્લા શ્વાસ સુધી ઈશ્વર યાદ આવશે. બાકી જેણે ઇન્દ્રિયોના સુખને જ સુખ માન્યું છે, એને આખી જિંદગી સ્ત્રીને પુરુષ નજર આવશે ને પુરુષને સ્ત્રી નજર આવશે. એ જીવનના છેલ્લા શ્વાસોમાં પણ એ ભેદથી પરે ઉઠતો નથી કે આ સ્ત્રી અને પુરુષના ખાલી આ ચામડા ન હોય ઉપર તો આપણે આપણાથી પણ ડરી જઈએ. આપણે આપણને સ્વયંને ન જોઈ શકીએ, એટલું કુરૂપ આપણી અંદર છે. આ તો આ ચામડું ઉપર મઢ્યું છે એટલે આ બધું છે. તો જ્યારથી એ સમજ આવે, એ જ્ઞાન આવે, આ ચામડાઓ આ 4 દિવસની જુવાની છે ખાલી. આ 4 દિવસ રંગરૂપ છે, પછી કઈ નહીં રહે, બધાનો નાશ થઈ જશે, આપણો પણ નાશ થઈ જશે. તો જે કરવા આવ્યા છીએ એ કરીએ, તો જ છેલ્લી ઘડીએ ઈશ્વર યાદ આવશે. અગર એનું નામ લીધું જ નથી તો છેલ્લે પણ એ યાદ નહીં આવે, એ કરી પણ નહીં શકીએ. જેના મય જીવ્યા હતા એ જ યાદ આવશે.
તો આયુષ્યની કિંમતી ક્ષણો બીજાને વિચારીને આપણે જે વેડફી નાખીએ છીએ, ઇન્દ્રિયોના સુખમાં જે વેડફી નાખીએ છીએ, એ શક્તિ એ ઉર્જાથી આપણે આપણી ભીતર ઉતર્યા હોત તો આપણે આત્મદર્શન પામી શક્યા હોત, એ આત્માને આપણે પરમ બ્રહ્મમાં એકાકાર કરી શક્યા હોત. એટલી ઉર્જા હોય છે આપણી અંદર, પરંતુ આપણે એ બધાનો વ્યય કરી દીધો. તે માનવી જીવતા છતાં મુર્દા જેવો છે. જે માનવી આત્મચિંતનમાં અને બ્રહ્મચિંતનમાં લાગ્યો રહેતો નથી, આત્માની મૃત્યુ પછીની દુઃખદ દશાનો વિચાર કરતો નથી. એ ક્યારેય વિચાર નથી કરતો કે જ્યારે મારી મૃત્યુ થશે ત્યારે કઈ યોનિમાં હવે જવું પડશે. અને એ કઈ સીધી યોની નથી મળતી. આપણા જે વેદ શાસ્ત્રો કહે છે 27 પ્રકારના નર્ક છે, નર્કની યાતનાઓ છે, એ છે જ. આપણા ન માનવાથી તો સત્ય વાત અસત્ય ન થઈ જાય. જે મહાત્માઓ, જે યોગીજનો કરી ગયા છે, એ બધાએ એનો અનુભવ લખ્યો છે કે 27 નરક છે અને એની યાતનાઓ છે. તો બીજી યોની સુધી જવા માટે આ નરકોને પાર કરવા પડે છે. એટલે જ આપણે મૃત્યુથી ડરીએ છીએ ને. આપણે ભૂલી ગયા છીએ, પણ આપણી અંદરની ચેતનાને યાદ છે કે કેટલી વેદના સહન કરીને આ અવતાર મળ્યો છે. એટલે આપણે મૃત્યુથી ડરીએ છીએ. ખબર જ છે કે હવે કેવું પતન થવાનું છે. કંઈ કર્યું તો છે નહીં, કોઈ પૂંજી સાથમાં નથી, કોઈનો આશીર્વાદ સાથમાં નથી, એટલે મૃત્યુનો ભય લાગે છે. પોતે તો જાણે જ છે કે હવે પતન જ છે, પરંતુ એ કોઈ વિચારતું નથી, સમય રહે વિચારતું નથી. આત્મકલ્યાણ સાધતો નથી, તેઓ આત્મઘાતી જીવ જીવિત છતાં મુર્દા સમાન છે. જે આદમી પોતાના જીવનમાં પવિત્ર ઈશ્વરીય ભાવના લાવી શકતો નથી, મોક્ષ માટે પરમાતુર બની ટળવળતો નથી, પરમ પુરુષાર્થ કરતો નથી, અને જે મોક્ષ માટે મરતો નથી, તેનું જીવન મુર્દા સમાન છે. તો આપણને આ જીવન મળ્યું છે, મનુષ્ય જીવન મળ્યું છે, એ મોક્ષ પ્રાપ્તિ માટે જ મળ્યું છે. તો એની અંદર અગર આપણે ઈશ્વરને સાધી ન શકીએ, એને ભજી ન શકીએ, આપણા સ્વરૂપને આપણે ઓળખી ન શકીએ, આત્માને આપણે જોઈ ન શકીએ, એ આત્માને પરમાત્મામાં લીન ન કરી શકીએ, આપણા મસ્તિષ્કને, આપણા મનને, આપણી બુદ્ધિને, આપણા રોમ રોમને ઈશ્વર નામમાં નિમગ્ન ન કરી શકીએ, તો જીવિત છતાં આપણે મુર્દા સમાન છીએ. કેમ કે જે કરવા આવ્યા છે એ કરતા જ નથી. જેવી રીતે એક પશુને આપણે ગમે એટલું કહીએ કે આમ જ કરવાનું છે, તો એ શું સમજવાનું છે કે મને શું કહે છે, શું કરવાનું કહે છે? એ તો એની જ ઈચ્છા મુજબ, એની જ બુદ્ધિ અનુસાર કરશે ને, કેમ કે એ જાનવર છે. તો આપણે પણ એ જ થયા ને. આપણને અવતાર મળ્યો પ્રભુ ભજન માટે, આપણે જ્યાંથી આવ્યા છીએ ત્યાં પાછા જવા માટે, આ આત્માની ઓળખાણ માટે. પરંતુ આપણે પણ એ પશુની જેમ જ બીજું જ કરે રાખ્યું. તો આપણે જીવિત છતાં મુર્દા સમાન છીએ, માનવ હોવા છતાં જાનવર સમાન છીએ. જાનવર તો ચલો એનું યોની જ જાનવરની છે, એક ન કરે તો એનો કોઈ પછતાવો નથી, એનામાં એ બુદ્ધિ છે જ નહીં કે મારે શું કરવાનું છે. આત્મકલ્યાણ સાધવાની બુદ્ધિ જાનવરોમાં નથી હોતી, પરંતુ આત્મકલ્યાણ સાધવાની બુદ્ધિ માનવમાં હોય છે. છતાં જો એ બુદ્ધિનો ઉપયોગ ન કરી શકે તો એ બુદ્ધિ કામની શું? તો જીવનમાં જ્યાં સુધી પરમ ધ્યેય નથી, પરમ લક્ષ્ય નથી, પરમ લક્ષ્ય જીવ માત્રનો છે મોક્ષની પ્રાપ્તિ. અગર એ મોક્ષની પ્રાપ્તિ કરી શકતો નથી તો એ જીવતા મુર્દા સમાન જ છે. આખો અવતાર એળે જ વયો જાય છે ને, વ્યર્થ જ વયો જાય છે. તો ત્રીજા દિવસના સાંજે સુખદેવજી મહારાજ જીવિત અને મૃત વચ્ચેનો આ ભેદ બતાવે છે. જીવિત કોને કહેવાય? જે ઈશ્વર મગ્ન રહેતો હોય, જે યોગ, સાધના, ઉપાસના કરતો હોય, જેનું મન એકાગ્ર કરવામાં એ તલપાપડ હોય, એ તત્પર હોય કે કેવી રીતે હું મારું મન એકાગ્ર કરી શકું, એ માટે એ પરિશ્રમ કરતો હોય, નિર્વિચારની સ્થિતિ લાવવા માટે એ પ્રયત્નશીલ હોય કે કોઈ વિચાર ન બીજો આવે. વિચાર કરવો એટલો જ જરૂરી છે. તો ભવિષ્યનો વિચાર કરો કે જ્યારે મૃત્યુ નજીક આવશે તો પછી ક્યાં જવું પડશે, કઈ યોનિમાં જવું પડશે,
કેટલા નરકની યાતના સહન કરવી પડશે. અને જે અત્યારે હું જમા કરી રહ્યો છું એ શું સાથે આવવાનું છે? એ ભોગવવા માટે મારું આયુષ્ય કેટલું છે એ મને ખબર નથી. તો હું કોને માટે ભેગું કરું છું? તો સુવિચાર વિચાર કરીએ તો સુવિચાર કરીએ, કર્મ કરીએ તો સુકર્મ કરીએ, સત્કર્મ કરીએ. કેમ કે દુષ્કર્મ કરશું તો એનું પરિણામ આપણે જ ભોગવવાનું છે. પાપનું પ્રાયશ્ચિત ક્યારેય નથી થતું. કોઈ વિધિ બની જ નથી, કોઈ શ્લોક, કોઈ મંત્ર બન્યા નથી જે આપણે પાપ કર્યું છે એનું પ્રાયશ્ચિત થઈ જાય. એ પાપ આપણે ભોગવશું ત્યારે જ પ્રાયશ્ચિત થાય છે. તો આપણે બચીએ એ પાપ કરતા, કેમ કે ઈશ્વરે આપણને બુદ્ધિ આપી છે તો આપણે પાપ કર્મ ન કરીએ. મોક્ષ પ્રાપ્તિ ન કરી શકીએ તો કંઈ નહીં, કમસે કમ પાપ ન કરીએ, સત્કર્મ કરીએ, સારું કાર્ય કરીએ. એટલું તો કરી શકીએ ને, બુદ્ધિ છે તો એટલું આપણે વિચારી શકીએ કે આપણે શું યોગ્ય છે, શું નથી યોગ્ય, શું કરવા જેવું છે, શું નથી કરવા જેવું. કમસે કમ એટલું તો થાય જ આપણે માનવથી. બધાનો વિષય નથી કે બધાનું ધ્યેય મોક્ષ પ્રાપ્તિ જ હોય. ધ્યેય તો પરમ એક જ છે, જીવ માત્રનો ધ્યેય એ જ છે. પરંતુ એ ધ્યેય પૂરો કરવા માટેનો બધાનો સંકલ્પ નથી હોતો. પરંતુ માનવ બનીને આવ્યા છીએ તો માનવતાથી રહીએ, સુકર્મ કરીએ, સુવિચારો કરીએ, સુબુદ્ધિ રાખીએ, સારું વર્તન કરીએ, સારું આચરણ કરીએ, સારા શબ્દો બોલીએ, કોઈની નિંદા ન કરીએ, સ્વાર્થ વૃત્તિ ન રાખીએ, કોઈના પ્રત્યે દ્વેષ ન કરીએ. કમસે કમ એટલું તો થાય ને. આટલું જ જો થઈ જાય તો ધીરે ધીરે મન નિર્મળ થઈ જશે, મન એકાગ્ર થઈ જશે. તો ધીરે ધીરે એ ધ્યેય તરફ કોઈ સંકલ્પ પણ કરી શકીશું. આજે નહીં તો કાલે આ શૃંખલામાંથી આપણે બચવું હોય તો એક દિવસ તો આ સંસારની મોહમાયા છોડવી જ પડશે. એક દિવસ તો આ ઝાડને કાપવી જ પડશે. જો મોક્ષ પામવો હોય તો, જેને આ સંસારના ઘડી બે ઘડી સુખમાં જ જો સુખ લાગતું હોય એની માટે આ સંસાર છે જ. અને જેને શાશ્વત આનંદની ખોજ હોય, કે જેની આગળ પાછળ ક્યાંય પણ દુઃખનું નામો નિશાન નથી, એ પરમ આનંદ, જ્યાં ખાલી આનંદ જ આનંદ છે, જો એ પ્રાપ્ત કરવું હોય તો પરમ આદર્શ બનાવો, પરમ મોક્ષની પ્રાપ્તિ કરો. એ બધાની ફરજ છે, પહેલી ફરજ છે. આત્માનો પરમાત્મા સાથેનો સંબંધ યુગો જૂનો છે. આત્માનો પરમાત્માનો આત્મા સાથેનો જે અધિકાર છે એ સૌથી મોટો અધિકાર છે. તો આપણે આપણી આત્માને નવા નવા દેહના વસ્ત્રો આપ્યા કરીએ છીએ, એના કરતા આપણે આ આત્માને પરમાત્મામાં વિલીન કરીને સ્વયં પરમાત્માનું રૂપ બની જઈએ. એ આનંદ દાતા છે, સચ્ચિદાનંદ છે. આપણે પણ એ જ આનંદનું સ્વરૂપ બની જઈએ. તો આદેશ જય ગિરનારી, જય ગુરુદેવ.